નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે આ મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરી દેજો. તો હવે આપણે વાત કરી લઈએ. આગળ કહ્યું તે મુજબ અત્યારે આપણે છૂટો છવાયો જે છે તે વરસાદનો રાઉન્ડ છે તે ચાલી રહ્યો છે, જેમાં આપણે ઘણા મિત્રો એમ કહે છે કે છૂટો છવાયો વરસાદ હતો અને વરસાદ છે તે વધુ અને ભારે વરસાદ પડી ગયો. તો એમાં એક એવી વસ્તુ હોય કે છૂટો છવાયો વરસાદની આગાહી એટલે એવું ન હોય કે ભાઈ ઝાપટા જ પડે, વધારે વરસાદ પણ પડે. જો કે આ થોડોક આશા કરતાં પણ વધારે વરસાદ પડ્યો, એક ખાસી સત્ય વાત છે કે ભાઈ આશા કરતાં પણ અત્યારે અમુક વિસ્તારમાં આપણે દરિયાકાંઠાના ઘણા વિસ્તારમાં 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ છે તે પડ્યો છે. જેમાં આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરેલી હતી કે કદાચ ઘણી વખત એવું હોય કે અત્યારે આપણે ભેજ ન બતાવતા હોય ને ઓછી તાણ છે તે મોડલમાં ભેજને વધારો થાય તો આપણે તેમાં મિડ લેવલ ઉપર ભેજ વધે તો તેમાં આપણે વિસ્તાર અને વરસાદની માત્રામાં પણ વધારો થાય. પણ જ્યાં સુધી વધારે વરસાદ ભારે વરસાદ ના દર્શાતો હોય ત્યાં સુધી આગાહીમાં એવું ના કહી શકાય કે ભારે વરસાદની શક્યતા છે. જો કે આ એક આશાથી વધુ વરસાદ છે તે અત્યારે છૂટાછવાયામાં પણ પડી રહ્યો છે. પણ છૂટોછવાયો વરસાદનો મતલબ એવો થાય કે ભાઈ ઘણા અમુક વિસ્તારમાં પડે ને અમુક વિસ્તારમાં ના પડે. છૂટોછવાયોનો મેન અર્થ આ થાય, એમ ન થાય કે ભાઈ છૂટોછવાયો વરસાદ હોય તો એમાં ઝાપટા જ પડે. તો હવે આપણે આગળની વાત કરી લઈએ. હાલમાં આપણે 12 તારીખ સુધી આ છૂટોછવાયો વિસ્તાર છે તે છૂટોછવાયો વરસાદ છે તે છૂટાછવાયા વિસ્તારોમાં હજી પણ જોવા મળશે. પણ ત્યારબાદ આંશિક રીતે થોડોક ઘટાડો આવશે વરસાદની માત્રામાં. આંશિક રીતે જોકે વાદળછાયું વાતાવરણ અને ક્યાં ક્યાંક રેડા ઝાપટા સુધી તો આગળ પણ જોવા મળશે જ. પણ 12 તારીખથી આંશિક રીતે થોડો વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે, જે 3 થી 4 દિવસ સુધી જ રહેશે. ત્યારબાદ 16 તારીખથી ફરીથી ધીમે ધીમે છે તે વધારો છે તે વરસાદની ગતિવિધિ આંશિક રીતે જોવા મળશે. અને 16 તારીખ બાદ જેમ ક્રમશ સમય જાય છે તેમ વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. અને આ રાઉન્ડ મધ્યમથી ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે સુધીનો વરસાદનો રાઉન્ડ આવશે. જે રીતે આપણે આગળ વિડીયોમાં 14 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની વાત કહી હતી, તે પ્રમાણે તે સિસ્ટમ અનુસંધાને આપણે બ્રોડ સર્ક્યુલેશન તેમજ ટ્રફ જેવા પરિબળો અસર કરતા રહેશે. અને આના હિસાબે આપણે ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ છે તે આવી રહ્યો છે. અને આ રાઉન્ડ છે તે કદાચ ત્યારબાદ આપણે 20 તારીખે પણ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી નજરે ચડે છે. એટલે કદાચ આ સિસ્ટમો અસર કરતા રહે તો વરસાદનો રાઉન્ડ છે તે લાંબુ ઉપર ખેંચાય અને હેલી જેવો માહોલ પણ થઈ શકે છે. પણ હાલ આપણી સ્થિતિ જોવા જઈએ તો 16, 17 થી 20 તારીખ સુધીમાં આપણે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળશે ને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે. ને આગળની સ્થિતિ શું રહેશે તે પણ આપણે જોઈશું અને નજર સતત રહેશે અને વિડીયો અપલોડ કરતા રહીશું. પણ હાલની સ્થિતિ મુજબ આપણે 12 તારીખથી 2, 3, 4 દિવસ ફરીથી આપણે ઘટાડો જોવા મળશે. અને આંશિક રીતે કદાચ વાદળછાયું વાતાવરણ તો રહે છે ને ક્યાંક ઝાપટા તો પડે, પણ આંશિક રીતે મોટેભાગે વરસાદનો છે તે ઘટાડો થશે. અને 17 તારીખ 16, 17 થી ફરીથી વધારો થશે. એટલે વરસાદનો રાઉન્ડ છે તે વરાપ છે તે લાંબી નથી. આપણા પાસે જે ખેતી કાર્યો માટેનો ટાઈમ છે તે 3 થી 4 દિવસનો જ છે. એટલે ત્યારબાદ ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને વરસાદનો એક રાઉન્ડ ચાલુ થશે. કદાચ 20 તારીખ વાળી જે સિસ્ટમ છે તે પણ ભળી જાય અને અસર કરતા રહે તો વરસાદનો રાઉન્ડ લાંબો પણ ચાલી શકે. જો કે અત્યારે આપણે એવું નથી કહેતા, પણ આંશિક રીતે શક્યતાઓ રહે. હાલ આપણે 20 તારીખ સુધીની વાત કરી લઈએ તો 17 થી 20માં 16, 17 અને 20 તારીખ સુધીમાં ફરીથી વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. તો ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો. આભાર.